नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट, डायरेक्ट बाय चेतन नवनीतभाई पटेल। શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા જ્ઞાન કર્મ ભક્તિના ત્રિવેણી સંગમ સમાન નવનિર્માણ આકાર પામી રહેલ ઉમા શૈક્ષણિક ધામ સુરત શહેર મેટ્રો શહેર છે, જ્યાં વિશાળ સંખ્યામાં કડવા પાટીદાર સમાજ વસવાટ કરે છે અને સુરતના વરાછા વિસ્તારમાં કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર આવેલું છે અને વર્ષોથી ત્યાં સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ, મહોત્સવ અને કાર્યક્રમ યોજાતા હોય છે, જે અંતર્ગત શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા જ્ઞાન કર્મ ભક્તિનું ત્રિવેણી સંગમ એટલે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યલક્ષી માના આશીષનું ધામ એટલે ઉમા શૈક્ષણિક ધામ સુરતના જીયાવ બુડિયા સચિન હજીરા હાઈવે પર આકાર પામી નવનિર્માણ પામી રહેલ ઉમા શૈક્ષણિક ધામ 2,06,852 ચોરસ ફૂટ એટલે કે 4.748 એકરના વિસ્તારમાં શિક્ષણના વિવિધ ભવનો વિકસાવવામાં આવશે, જેમાં વિશાળ 4 બિલ્ડિંગ બ્લોક બનશે. એડમિન બ્લોક, જેમાં તમામ વહીવટી ઓફિસ, વાંચન માટે વિશાળ જગ્યા ધરાવતું કેન્દ્રીય પુસ્તકાલય, 200 સીટ ધરાવતું ઓડિટોરિયમ, વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂમ અને લેબોરેટરીઓ. બાકીના 3 ભવનોમાં બનશે ગુજરાતી, અંગ્રેજી માધ્યમ અને CBSE માધ્યમના અભ્યાસ માટેના વર્ગખંડ. દરેક ભવનની અલગ દાદર સાથે લિફ્ટ, દરેક ભવનમાં 40 વર્ગખંડો અને 10 અલગ અલગ પ્રયોગશાળાઓ. આ તમામ 4 ભવનો કોમન કોરિડોર સાથે જોડાયેલા હશે. બધી ઇમારતોને જોડતી સેન્ટ્રલ સ્પાઇન હશે. શૈક્ષણિક ધામમાં 1 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષા લેવલ ગ્રાઉન્ડ સાથે બાળકો માટે તમામ સુસજ્જ સ્પોર્ટ સુવિધાઓ હશે. 7,500 ચોરસ ફૂટનું બેઝમેન્ટ પાર્કિંગ અને તેમાં વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે વિશાળ જગ્યા, બાળકોને રહેવાનું સ્વચ્છ સુઘડ સુવિધાયુક્ત છાત્રાલય અને મલ્ટીપર્પઝ હોલ 1,41,500 ફૂટમાં એટલે કે 3.25 એકરમાં સાકારિત થશે, જેમાં કુમાર અને કન્યા છાત્રાલય હશે. વ્યક્તિગત વાંચન ટેબલ, કબાટ તેમજ અન્ય તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે. છાત્રાલયના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કિચન, ડાઇનિંગ અને એડમિનિસ્ટ્રેશન એરિયા, પ્રથમ માળમાં વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ વર્ગો બનશે તેમજ મલ્ટીપર્પઝ હોલ, ગ્રીન રૂમ, નવીનતમ રસોડું, જેમાં 1500 કરતાં વધુ વ્યક્તિઓને સમાવવાની ક્ષમતા હશે. બાકીની જગ્યામાં હશે વિશાળ ખુલ્લું મેદાન, જેનો વિવિધ સામાજિક કાર્યો માટે સદુપયોગ થશે. છાત્રાલયના કેમ્પના વિદ્યાર્થીઓ અને અન્ય પરિવારજનો માટે પૂજન અર્ચન કરવા માટે હશે. આપણી કુળદેવી મા ઉમિયાનું મંદિર. આ સમગ્ર ઉમા શૈક્ષણિક ધામનું ભૂમિપૂજન ટૂંક સમય પહેલા કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપરોક્ત ઉમા શૈક્ષણિક સંકુલ સુરતમાં જે સ્થળે નિર્માણ પામી આકાર લઈ રહેલ છે તે શૈક્ષણિક ધામની રૂબરૂ સ્થળ મુલાકાત તારીખ 8/3/2025 રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ઊંઝા સંસ્થાનમાં મહિલા સંગઠનના ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ, સંગઠન સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ, મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, મીડિયા પ્રભારી શ્રી PA પટેલ ઉપસ્થિત રહી શ્રી વિજયભાઈ આત્મારામ પટેલ ગંગેટવાડા અને શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ પાસેથી સ્થળ ઉપર સમગ્ર સંકુલ સંબંધિત માહિતી મેળવી હતી. આમ સુરત જેવા મેટ્રો શહેરમાં અતિ ભવ્ય અને વિવિધ ઉપયોગી વિશાળ ઉમા શૈક્ષણિક ધામના નિર્માણ કાર્યના કર્મયોગીઓમાં શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત પ્રમુખ શ્રી જસુભાઈ B પટેલ, ઉપપ્રમુખ શ્રી જસુભાઈ મોહનભાઈ પટેલ, મંત્રી શ્રી રાજુભાઈ I પટેલ, ખજાનચી શ્રી પિયુષભાઈ પટેલ, મુખ્ય કન્વીનર શ્રી જતીનભાઈ પટેલ, શ્રી વિજયભાઈ આત્મારામ પટેલ ગંગેટવાડા, અતિથિ ગૃહ કન્વીનર શ્રી ધર્મેન્દ્રભાઈ B પટેલ તેમજ ટ્રસ્ટના સમગ્ર હોદ્દેદારશ્રીઓ, સમગ્ર ટ્રસ્ટીગણ, સમગ્ર કડવા પાટીદાર સમાજ ભારે ઉત્સાહ ખંતથી કાર્યસેવા કરી રહ્યા છે. રિપોર્ટર શ્રી PA પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા.